સુરતમાં સત્તાધાર વિવાદને લઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ગુર્જર ક્ષત્રિય સમાજ દ્વારા નારેબાજી કરીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ત્યારે સરથાણા વિસ્તારમાં આવેલા શ્યામધામ મંદિર ખાતે સત્તાધારના સેવકો અને ગુર્જર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને માંગ કરવામાં આવી હતી કે આ વિવાદનો જલ્દીથી જલ્દી અંત કરવામાં આવે તેમજ સત્તાધાર મહંત વિજય બાપુના સમર્થનમાં આવેદન અપાયું હતું। આ આવેદનપત્રમાં ગુર્જર ક્ષત્રિય સમાજની સાથે સાથે અન્ય સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા। મારું નામ જયુ ટાંક છે। છેલ્લા ઘણા ટાઈમથી સત્તાધાર ધામને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે। એ અંતર્ગત સુરત શ્યામધામ મંદિર ખાતેથી તમામ સુરતના વિવેકાનંદવાડી, શ્યામધામવાડી, કામરેજ સમાજ અને કતારગામ સમાજ સર્વસ્વ સાથે મળી અને આજરોજ સવારે કલેક્ટરશ્રીને પણ સુરત ખાતેથી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એ અંતર્ગત મુખ્યમંત્રીશ્રીને એવી રજૂઆત કરવામાં આવી છે કે છેલ્લા 6 મહિનાથી જે સત્તાધાર ધામને બદનામ કરવાનું કાવતરું જે ષડયંત્ર ચાલી રહ્યું છે તેમાં જે પણ લોકો સામેલ છે એ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એ જ ઉદ્દેશ સાથે સત્તાધાર સેવકો દરેક વિસ્તારમાંથી જેમ કે સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાંથી 18 આસ્થાનું પ્રતીક એટલે સત્તાધાર ધામ 18 વરણની આસ્થા જોડાયેલી છે અને અસંખ્ય વિશ્વ પ્રસિદ્ધ સુપ્રસિદ્ધ મંદિર એટલે કે સત્તાધાર ધામને બદનામ કરવાનું કાવતરું જે પણ લોકોએ ઘડેલું છે એ લોકોને ઝડપથી કાર્યવાહી કરવામાં આવે એવી જ ઉપેક્ષા સાથે અમે સર્વે સત્તાધાર સેવકગણ સદા વિજય બાપુની સાથે છીએ અને રહીશું। આભાર।